नमस्कार, आप देख रहे हैं द हिंद 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी। आइए नजर डालते हैं आज की बड़ी खबरों की ओर। सूरत शहर में खुशी का माहौल देखने को मिला। इस उपलब्धि की खुशी में पिपलोद क्षेत्र में सूरत महानगर पालिका द्वारा एक विशेष कार्यक्रम आयोजित किया गया। कार्यक्रम में पुराने गायक कलाकार भाविन शास्त्री की प्रस्तुति पर सफाई कर्मचारियों ने झूमकर डांस किया और इस ऐतिहासिक जीत का जश्न मनाया। इस अवसर पर सफाई कर्मचारियों को सम्मानित भी किया गया। कार्यक्रम में जल शक्ति मंत्री CR पाटिल, मेयर और पालिका कमिश्नर समेत कई गणमान्य अतिथि उपस्थित रहे। CR पाटिल के हाथों सफाई कर्मचारियों को सम्मानित किया गया तो वहीं मेयर और कमिश्नर ने भी उन्हें बधाई दी। इस स्वच्छता पुरस्कार का असली श्रेय सूरत के मेहनती सफाई कर्मचारियों को जाता है। આજે તમામ સુરતીઓ ઇતિહાસ રચ્યો છે। આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શનમાં કેન્દ્રના જળશક્તિ મંત્રી CR પાટીલ સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં સુરતે આજે તમામ સફાઈ કર્મીઓના સાથ સહકારથી, તમામ સુરતીઓના સાથ સહકારથી, તમામ NGO જે સ્વચ્છતા પ્રત્યે પ્રયત્નશીલ રહે છે તેમના સાથ સહકારથી આજે સુરતે બીજી વાર 2024ના સ્વચ્છતા સર્વેક્ષણમાં સુપર લીગમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે। આગામી દિવસમાં કઈ રીતના સ્વચ્છ રાખવા માટે આગામી દિવસમાં આજે જ ભારત સરકારે ડિક્લેર કર્યું છે કે જેમ સુરત આગળ છે, જે એવોર્ડ વિનર સિટી છે તેને એક સિટી જે સ્વચ્છતામાં પુઅર છે એને એડોપ્ટ કરવાનું રહેશે। એટલે આવનાર સમયમાં સુરત એક સિટીને એડોપ્ટ કરશે અને એને પણ આદરણીય પ્રધાનમંત્રીશ્રીનું જે સપનું છે વસુધૈવ કુટુંબ, તમામનું સાથ અને સહકાર, તમામનો વિકાસ થાય એટલે સુરત મહાનગરપાલિકા જે સ્વચ્છતામાં પુઅર સિટી હશે એને એડોપ્ટ કરશે અને એને પણ મહાનગરપાલિકાની જેમ સ્વચ્છતામાં આગળ વધે છે એ સિટીને પણ સુરતના સાથ સહકારથી આગળ વધારીશું। देखते रहिए द हिंद 24 न्यूज।